વેલકમ બેક. હાલ દેશના ક્રિકેટ જગતમાં બે ખેલાડીઓ ચર્ચાના કેન્દ્રમાં છે. એક છે હાર્દિક પાંડ્યા અને બીજો છે વૈભવ સૂર્યવંશી. હાર્દિક માટે સવાલ થઈ રહ્યો છે કે તે મુંબઈ ઇન્ડિયન્સ છોડ્યા બાદ આઈપીએલની કઈ ફ્રેન્ચાઇઝમાં જોડાશે, જ્યારે વૈભવ સૂર્યવંશી માટે સવાલ એ થઈ રહ્યો છે કે તેને ટીમ ઇન્ડિયામાં જગ્યા ક્યારે મળશે. સૌથી પહેલા વાત હાર્દિક પંડ્યાની કરીએ તો છેલ્લી 3 સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ કર્યા બાદ હવે તે ફ્રેન્ચાઇઝ બદલવા જઈ રહ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સના નબળા દેખાવ બાદ એવી વ્યાપક અટકળો છે કે હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સ છોડી દેશે. એવામાં હાર્દિકની નવી ટીમ અંગે પણ અટકળો શરૂ થઈ ગઈ છે. અહેવાલ અનુસાર હાર્દિકને મેળવવા માટે એક નહીં પરંતુ 7 ટીમો સ્પર્ધા કરી રહી છે. હાર્દિકને ધ્યાનમાં લેનારી ફ્રેન્ચાઇઝીમાં ચેન્નઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો સમાવેશ થાય છે. અને આ રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે જો કે સીએસકે, જો કે કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી હજુ તેને સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. જે ટીમોએ હાર્દિકમાં રસ નથી દાખવ્યો તેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદનો સમાવેશ થાય છે. જોકે હાલમાં હાર્દિકના ટ્રેડના કોઈ સત્તાવાર અહેવાલ નથી. જોકે 2027ની આઈપીએલ પહેલા ઋષભ પંત પોતાની જૂની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ સાથે જરૂર જોડાઈ ગયો છે. હાર્દિકના ટ્રેક રેકોર્ડ પર નજર કરીએ તો 2015માં મુંબઈ ઇન્ડિયન્સ સાથે આઈપીએલમાં પ્રવેશ કર્યો હતો. 2021 સુધી તે ફ્રેન્ચાઇઝી સાથે રહ્યો અને 2022માં ગુજરાત ટાઇટન્સમાં જોડાયો અને ટીમની કેપ્ટનશીપ સંભાળી. જોકે માત્ર 2 સિઝન પછી હાર્દિક 2024માં મુંબઈમાં પાછો ફર્યો. આ વખતે હાર્દિકે કેપ્ટન તરીકે રોહિત શર્માનું સ્થાન લીધું, જેણે ફ્રેન્ચાઇઝીને 5 ટ્રોફી જીતવામાં મદદ કરી હતી. હવે સૌની નજર એના પર છે કે હાર્દિક શું કરે છે. હાર્દિકથી પણ વધારે જે નામ ચર્ચામાં છે તે વૈભવ સૂર્યવંશીનું છે. ફક્ત ભારત જ નહીં પણ આખી દુનિયાના ક્રિકેટ રસિકો વૈભવ સૂર્યવંશીના ઇન્ટરનેશનલ પદાર્પણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આઈપીએલ 2026માં સૌથી વધુ રન બનાવનાર વૈભવને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરાયો હતો. જોકે તેને અત્યાર સુધી પ્લેઇંગ 11માં સ્થાન નથી મળ્યું. વૈભવને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ T20માં પણ ટીમમાં સ્થાન ન મળ્યું. હવે શનિવારે બીજી T20 માટે અટકળો ચાલી રહી છે કે વૈભવ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરી શકે છે. અને આ માટે 3 કારણો જવાબદાર બની શકે છે. પહેલું કારણ છે સંજુ સેમસનનું નબળું ફોર્મ. સંજુએ છેલ્લી 3 T20માં ફક્ત 6 રન બનાવ્યા છે. એવામાં વૈભવને અભિષેક શર્માના પાર્ટનર તરીકે મેદાનમાં ઉતારી શકાય છે. વૈભવને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં તેને તક આપવી જરૂરી છે. વૈભવ પાસે ઝડપી રમવાનો ટ્રેક રેકોર્ડ છે. આ વર્ષની આઈપીએલમાં વૈભવનો સ્ટ્રાઇક રેટ 237.30નો હતો. તે આઈપીએલ 2026માં સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી હતો અને 72 સિક્સ ફટકારી. આ આંકડા જ પોતાનામાં ઘણું બધું કહી દે છે. ગમે તે બોલર હોય, વૈભવ પોતાની શૈલીમાં બેટિંગ કરે છે અને બોલરને દબાણમાં લાવે છે. એવામાં સ્વાભાવિક રીતે જ વૈભવને ટીમમાં સ્થાન આપવાની તરફેણ ઘણા ક્રિકેટર્સ કરી રહ્યા છે. नहीं, बिल्कुल मौका देना चाहिए क्योंकि जिस फॉर्म में वो है ज़्यादा देर वेट करेगा तो शायद फिर अदर चीज़ें थोड़ी सी लेट होनी शुरू होती हैं. थोड़ा सा रेस्टलेस भी हो सकता है और ही इज़ जस्ट 15 ईयर्स ओल्ड. तो वो जितना बेटर अभी जितने जल्दी मौका मिल जाए बेटर है कि इंडियन टीम के लिए उसको आपको दिख जाएगी यंगस्टर जिस पे आपने बेट किया है कि वो कितना लंबा इस फॉर्मेट में जा सकता है. તો આ તરફ વૈભવને ટીમમાં સ્થાન ન મળવાના કેટલાક કારણો પણ છે. વૈભવની ટીમમાંથી ગેરહાજરીનું મુખ્ય કારણ ટીમ મેનેજમેન્ટની યોગ્ય સમયની રાહ જોવાની રણનીતિ છે. યુવા ખેલાડી પર અચાનક આંતરરાષ્ટ્રીય દબાણ લાવવાને બદલે મેનેજમેન્ટ તેને માહોલને સમજવા અને ટીમના રોડમેપનો ભાગ બનવા માટે તાલીમ પ્રક્રિયામાંથી પસાર કરી રહ્યું છે. ठीक है, वैभव को टीम में लेके आए हैं. इतनी भी जल्दी नहीं. पूरा देश जो है इस समय उस लड़के के बारे में पूछ रहा है कि क्या हो रहा है. जिससे बात करो एवरीबडी सो एक्साइटेड अबाउट इट. यस ही इज यंग, बड़ा अच्छा अभी उम्र में कम है, तो उसको थोड़ा टीम के साथ रहने दें. मुझे लगता है कि थोड़ा सा उसको टेस्ट आने दें, क्योंकि अगर 1-2 मैचेस में अगर वो उसने रन नहीं बनाए ना तो एकदम से प्रेशर आ जाएगा उस पर. तो क्योंकि ये लंबी रेस का घोड़ा है, मुझे लगता है इसको रखना है. और T20 और व्हाइट बॉल क्रिकेट में क्या है कि आपको हर बॉल पे मारना है, उसमें आउट होने के चांसेस बहुत है. तो अब अगर आपने 2-3 मैच में रन नहीं बनाया उसने इंडियन टीम के लिए तो उसको सेल्फ डाउट